आओ बेसी जावने हो नैया तैयार छे। આવો બેસી જાવને હો નૈયા તૈયાર છે. જાળ જંજાળ ના ચડે તોફાનો, જાળ જંજાળ ના ચઢે તોફાનો. જાળ જંજાળ ના ચડે તોફાનો, જાળ જંજાળ ના ચઢે તોફાનો. સમદર ઘૂગવે હો નૈયા તૈયાર છે। સમદર ઘૂંઘવે હો નૈયા તૈયાર છે. आओ बेसी जावने हो नैया तैयार छे। આવો બેસી જાવને હો નૈયા તૈયાર हो છે. आओ बेसी जावने हो नैया तैयार छे। આવો બેસી જાવને હો નૈયા તૈયાર છે. બધાને જય ઈસુ। જય ઈસુ। આજનો આ ખ્રિસ્તી યજ્ઞ આભાર રીતે પરીનબેન રાકેશભાઈ અને એમનો પરિવાર, આભાર રીતે સુભાષભાઈ અને એમનો પરિવાર, આભાર રીતે કરાડી પ્રભાત અને નિત્યાનંદ અને એમનો પરિવાર, રાઠોડ મધુભાઈ વિનોદભાઈ એમના સાજાપણા માટે એમનો પરિવાર, અંગત હેતુઓ માટે સ્ટીવન રાઠોડ એમનો પરિવાર, આભાર રીતે લલિતબેન અશ્વિનભાઈ એમનો પરિવાર, આભાર રીતે મેરીબેન વિનોદભાઈ અને એમનો પરિવાર, આભાર રીતે ચંદ્રિકાબેન કલાસવા અને એમનો પરિવાર, આભાર રીતે કનુભાઈ પટેલિયા અને એમનો પરિવાર, આભાર રીતે અને ખાસ હેતુ માટે જોસફ સીતા અને એમનો પરિવાર, આભાર રીતે નિર્મળાબેન એમનો પરિવાર અને મોનિકા કલાસવા એ પરીક્ષામાં સફળતા પામે એ માટે એમના મમ્મી પપ્પા એમનો પરિવાર અર્પણ કરાવે છે। સાથોસાથ ઘણા લોકો ઘણા હેતુઓ માટે પ્રાર્થનાની માંગણી કરે છે। આજે આ બીજા શનિવારની ભક્તિમાં આપણે આ પવિત્ર ધામમાં આપણે બેહવા મળ્યા છીએ। આ પ્રભુનું કાર્ય છે, પ્રભુએ આપણે એકત્ર કર્યા છે। તમે બધા દૂરથી નજીકથી દે વિનંતીઓ પ્રાર્થનાઓ લઈને આભારની લાગણી સાથે આ ધામ બને આજે આવ્યા છો। પૂરા વિશ્વાસથી ભક્તિથી પ્રભુને શરણે સમર્પણ કરીએ। મા મરીમ આપણે બધાને માટે અરજ કરી રહ્યા છે ને પૂરા વિશ્વાસથી ભક્તિથી આજની આ ભક્તિમાં આપણે ભાગ લઈએ ને આજે આ ખ્રિસ્તી યજ્ઞ અર્પણ કરી આપણા માટે પ્રાર્થના કરવા ફાધર કિરણ ગોહિલ એ મેઘરેજ તાબાના સભા પુરોહિત છે, આપણી મધ્યે આજે આવ્યા છે, એમનો આપણે આવકારીએ। અને સાથોસાથ ફાધર કાંતિ પહાડિયા ધર્મ વિભાગના સભા પુરોહિત આપણી સાથે છે અને ફાધર રોયડન નાનક અંદરા તાબાના આસિસ્ટન્ટ સભા પુરોહિત આપણી સાથે છે અને અમે બધા તમારા સૌ માટે પ્રાર્થના કરીએ છીએ। પૂરી ભક્તિથી આજની ભક્તિમાં આપણે ભાગ લઈએ। પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ। આમીન. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો। તે આપણને પણ મળો. પ્રભુ ઈસુ મારા વાલા ભાઈઓ બહેનો અને બાળકો બેસી જજો જરા। આજે સવારે હું જ્યારે નીકળતો હતો ત્યારે મારી પર એક ફોન આવ્યો, તો મેં કીધું અત્યારે ને હું બહાર જાઉં છું, હું પછી વાત કરીશ। તો કે ફાધર એક વાત તો સાંભળો। મેં કીધું શું વાત છે? તો કે ફાધર તમને યાદ હોય તો અમે ગયા વર્ષે તમારે ત્યાં આવ્યા હતા અને તમે અમને સ્કૂટી આપી હતી અને અમે સ્કૂટી લઈને કડવટ ગયા હતા અને ત્યાં કડવટમાં જઈને સ્કૂટી તમારી મૂકીને અમે અહીંયાથી પાછા ગયા હતા અને જે પ્રાર્થના માટે ગયા હતા એ પ્રાર્થના માતા મરિયમે સાંભળી છે। 7 વર્ષ સુધી અમને બાળક નહોતું અને ગઈકાલે એ જ્યારે રિપોર્ટ માટે ગયા ત્યારે પ્રભુની કૃપાથી માતા મરિયમની મધ્યસ્થીથી પ્રભુની ઈચ્છા હશે તો એમના ઘરે બાળક અવતરશે। તો એ ફોન આજે સવારે જ્યારે હું આવતો હતો ત્યારે મારી પર આવ્યો। તો આજે જ્યારે આપણે બધા અહીં આવ્યા છીએ
ત્યારે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. સવારે ચા પીધી? ચા પીધી કે નહીં? હા, હવે તો ગેસ છે એટલે બહુ વાંધો નહીં, પણ પહેલાં ઘરે ગામડાની અંદર, અત્યારે પણ ચૂલા ઉપર ચા બનાવતા ફૂંક મારવી પડે, કારણ કે આ ચોમાસાની અંદર લાકડા હવાઈ ગયા હોય અને એ ફૂંક મારવી પડે. અને એ ફૂંક મારતા મારતા જે પેલો તણખો છે ને, એ તણખો અહીંયા પડે ત્યારે પેલી ચા થોડી સ્વાદિષ્ટ લાગે નહીં? તો આજે માતા ધર્મસભા એવી જ વાત કંઈક કરે છે. એ ભાઈને ખાલી તણખો નહીં, પણ એણે કીધું કે મારી એક બાજુ શેકાઈ ગઈ છે, હવે મારી બીજી બાજુ પણ શેકી નાખો. અને એવા છે, કોઈ ફાધર નથી, પણ ખાલી ધર્મસેવક છે. પ્રેષિતોના ચરિત્રોમાં આપણે વાંચીએ છીએ કે પ્રેષિતોને સહાય કરવા માટે 7 સહાયકોની વરણી કરવામાં આવી હતી, અને એમાંના એક એ લોરેન્સ. અને આજે માતા ધર્મસભા એમનું પર્વ ઉજવે છે. તો જ્યારે તમે અને હું આજે આ પરમયજ્ઞમાં આવ્યા છીએ, માતા મરિયમના ધામમાં આવ્યા છીએ, ત્યારે આપણી જાતને પૂછીએ, પ્રભુ ઈસુના નામે હું ક્યારે દજાયો છું ખરો? પ્રભુ ઈસુના નામે મને કોઈએ દાજ્યો છે? મને એ આગનો અણસાર આવ્યો છે? આપણી જાતને પૂછીએ. હવે બધા સાથે મળી આપણા પાપોનો એકરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વર ને આપ સૌની આગળ હું પાપોને એકરાર કરું છું. ભૂલ કરીને, કર્તવ્ય ચૂકીને, મન, વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી અખંડ કુમારી મરિયમ, સર્વદેવતો અને સંતો તથા આપ સૌ કરુણાસાગર પ્રભુની મારા માટે માફી માંગો. સર્વસમત પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આમેન. પાન નંબર 131. अपराध क्षमा करो मारो प्रभुजी, मन मंदिरे पधारो. मारा मन मंदिरे पधारो. अपराध क्षमा करो मारो प्रभुजी, मन मंदिरे पधारो. मारा मन मंदिरे पधारो. निंदित कर्मो जे मैं कीधा, ते प्रभु सर्व निवारो. दास तणु रक्षण करवानो, छे प्रभु धर्म तमारो. अपराध क्षमा करो मारो प्रभुजी, मन मंदिरे पधारो. मारा मन मंदिरे पधारो. शरण रही प्रभु चरणे वंदु, भवजल पार उतारो. कर जोड़ी प्रभु विनवू तमने, संकट सर्व निवारो. अपराध क्षमा करो मारो प्रभुजी, मन मंदिरे पधारो. मारा मन मंदिरे पधारो. આજના શુભ દિવસે આપણા પ્રભુ પરમેશ્વરના યશોગાન ગાઈએ. પાન નંબર 70. ગગનમાં પ્રભુનો જય જયકાર, પ્રભુ
ગગનમાં પ્રભુનો જય જયકાર, પ્રભુનો જય જયકાર. પૃથ્વી પર શાંતિ સુપાત્ર જનોને, સર્વ સમર્થ પિતા પરમેશ્વર. પૃથ્વી પર શાંતિ સુપાત્ર જનોને, સર્વ સમર્થ પિતા પરમેશ્વર. સ્તુતિ કરીએ, વંદન કરીએ, કીર્તન કરીએ, પૂજન કરીએ. રાજાધિરાજ, 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 રાજાધિરાજ. ગગનમાં પ્રભુનો જય જયકાર, પ્રભુનો જય જયકાર. મંગલ મૂર્તિ, બલિદાન મૂર્તિ, મંગલ મૂર્તિ, બલિદાન મૂર્તિ. તમે હરો છો જગના પાપો, કરો કરુણામ દયાળુ. નિત નિત નાથ, નિત નિત નાથ, નિત નિત નાથ, નિત નિત નાથ. ગગનમાં પ્રભુનો જય જયકાર, પ્રભુનો જય જયકાર. પિતા સમીપે તમે વિરાજ, પિતા સમીપે તમે વિરાજિત. સુનો વિનંતી અરજ અમારી, કરો કરુણા દીન ભક્તો પર. દયા નિધાન, દયા નિધાન, દયા નિધાન, દયા નિધાન. ગગનમાં પ્રભુનો જય જયકાર, પ્રભુનો જય જયકાર. પરમ પિતા પુનિતાત્માની સાથે, પરમ પિતા પુનિતાત્માની સાથે. પવિત્ર એક જ, સમર્થ એક જ, ધન્ય તો એક જ સત્ય પરમેશ્વર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. ગગનમાં પ્રભુનો જય જયકાર, પ્રભુનો જય જયકાર, પ્રભુનો જય જયકાર. પ્રાર્થના કરીએ. હે પ્રભુ, તમે સંત લોરેન્સના દિલમાં પ્રેમની પાવક જ્વાળા પેટાવી, તેમને તમારી સેવા ઉત્તમ રીતે કરવાની રીત શીખવાડી ને અંતે શહીદની વિજયમાળા પહેરાવી એમની જિંદગી દીપાવી. એમની જેમ અમારા અંતરમાં તમારો પ્રેમ ભભૂક્યા કરો. એમના જેવા પરોપકારના કાર્યો કરવાની અમને શક્તિ મળો. અને આજે વિશેષ કરીને જે શ્રદ્ધાળુ ભાઈ બહેનો અહીંયા પોતાની માંગણીઓ લઈને માતા મારિયાની મધ્યસ્થી લેવા આવ્યા છે, એ સર્વને આશીર્વાદિત કરો અને સર્વને કૃપાથી ભરપૂર કરો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. આમેન. પહેલો શાસ્ત્ર પાઠ કરિન્થના ધર્મસંઘ પર સંત પાઉલના બીજા પત્રમાંથી પાઠ.
હસ્તે મોઢે આપનાર ઉપર ઈશ્વર પ્રસન્ન થાય છે. ધ્યાનમાં રાખજો, મુઠ્ઠી વાવશે તે મુઠ્ઠીભર લણશે, અને મણ વાવશે તે મણબંધ લણશે. દરેકે પોતે મનથી નક્કી કર્યું હોય તે પ્રમાણે આપવું જોઈએ. કમને કે દબાણથી ન આપવું જોઈએ. હસ્તે મોઢે આપનાર ઉપર ઈશ્વર પ્રસન્ન થાય છે. વળી ઈશ્વર તમને જે જોઈએ તે મોકળે હાથે આપવા સમર્થ છે, જેથી તમારી પાસે જ્યારે જોઈએ ત્યારે જરૂરથી વધારે હોય અને તમે દરેક સારા કામમાં મોકળે હાથે આપી શકો. શાસ્ત્રમાં લખ્યું છે તેમ તેણે છૂટે હાથે ગરીબોને દાન આપ્યું. તેનો દાન ધર્મ સદા સંભાળાય છે. જે વાવનારને બી અને ખાવાને રોટલો આપે છે તે જ તમને બી પૂરા પાડશે અને તેને અનેક ગણા કરશે. તેમજ તમારા સત્કર્મોના ફળમાં વધારો કરશે. આ પ્રભુની વાણી છે. પાન નંબર 46. પ્રભુ મહિમાના ગાને મારું અંતર છે રમમાન. ઈશ્વર સ્મરણે પુલક પુલક મુજ પ્રાણ જેણે કર્યું મારું કલ્યાણ. પ્રભુ મહિમાના ગાને મારું અંતર છે રમમાન. ઈશ્વર સ્મરણે પુલક પુલક મુજ પ્રાણ જેણે કર્યું મારું કલ્યાણ. તેને આદિન દાસી ઉપર વરસાવ્યું છે વાન. મને હવે બળબાદી ગણશે લોકો અનંતકાળ. પ્રભુએ મારે કાજ કર્યા છે કાર્યો કેવા મહાન. પ્રભુ મહિમાના ગાને મારું અંતર છે રમમાન. સકલ શક્તિ છે ને હાથે પાવન એનું નામ. એનો ડર રાખીને ચાલે જે કોઈ ભક્તિવાન. એવા જનના કુળ ઇકોતેર તારે છે ભગવાન. પ્રભુ મહિમાના ગાને મારું અંતર છે રમમાન. નિજ બાઓની શક્તિ બતાવી કાર્ય કરે મહાન. ગુમાનીઓને છિન્ન ભિન્ન કરી ઉતારે ગુમાન. રાજાને ગબડાવે આપે દિનને ઊંચું સ્થાન. પ્રભુ મહિમાના ગાને મારું અંતર છે રમમાન. પ્રભુ મહિમાના ગાને મારું અંતર છે રમમાન. ઈશ્વર સ્મરણે પુલક પુલક મુજ પ્રાણ જેણે કર્યું મારું કલ્યાણ.
પાન નંબર 97. પ્રભુનો હોજો જય જયકાર, પ્રભુનો હોજો જય જયકાર, પ્રભુનો હોજો જય જયકાર, પ્રભુનો હોજો જય જયકાર. પ્રભુ કહે મુજ સાચા શિષ્યો સુણી રહે છે મારું. પ્રભુ કહે મુજ સાચા શિષ્યો સુની રહે છે મારું. મારી પાછળ તેઓ આવે તે મને હું સંભાળું. મારી પાછળ તેઓ આવે તે મને હું સંભાળું. પ્રભુનો હોજો જય જયકાર, પ્રભુનો હોજો જય જયકાર, પ્રભુનો હોજો જય જયકાર, પ્રભુનો હોજો જય જયકાર. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સંત યોહાન કૃત ભગવાન ઈસુનો શુભ સંદેશ. પ્રભુ અમર હો તમારો મહિમા. અધ્યાય 12 કલમ 24 થી 26 સુધી. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, હું તમને સાચે સાચ કહું છું કે જ્યાં સુધી ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી જતો નથી ત્યાં સુધી એકલો જ રહે છે. પણ જો તે મરી જાય છે તો મબલક પાક પેદા થાય છે. જે પોતાના જીવનને વહાલું કરે છે તે તેને ખોઈ બેસે છે, અને જે પોતાના જીવનને આ દુનિયામાં અળખામણું કરે છે તે શાશ્વત જીવન માટે તેને સલામત રાખે છે. જો કોઈ મારી સેવા કરવા ઈચ્છતો હોય તો તેણે મને અનુસરવું જોઈએ. હું જ્યાં હોઈશ ત્યાં મારો સેવક પણ હશે. જે કોઈ મારી સેવા કરશે તેનું પિતા સન્માન કરશે. આ પ્રભુની વાણી છે. પ્રભુ ઈસુ મારા વાલા ભાઈઓ બહેનો અને બાળકો, ગયા વર્ષે જ્યારે હું અહીંયા પરમ યજ્ઞ માટે આવ્યો ત્યારે મેં બધાને કીધું હતું કે તમે અહીંયા ભક્તિમાં આવો છો તો હવે જ્યારે તમે ભક્તિમાંથી પાછા જાઓ ત્યારે તમારે જોન દિયાગો બનવાનું છે. એ હાકલ મેં ગયા વર્ષે આપી હતી, અને જોન દિયાગો એ જે વાત કરી હતી અને એ ધર્માધ્યક્ષને કરી અને એ વાત આપણા સુધી પહોંચી. પણ આજે થોડા આગળ વધીએ. તમે બધા જોન દિયાગો બન્યા છો અને એના કારણે તમે આજે અહીંયા આવીને બેઠા છો. પણ આજે સંત બની શકીએ, પણ એવા સંત બનીએ કે જે શહીદ હોય. અને આજે માતા ધર્મસભા સંત લોરેન્સનું પર્વ ઉજવે છે, અને એ એક શહીદ હતા. શરૂઆતમાં પ્રસ્તાવનામાં મેં કીધું કે તેઓ પોતાની જાતને ઈસુના માટે તવા ઉપર શેકાવે છે. એક બાજુ શેકાઈ જાય છે અને કહે છે એક બાજુ શેકાઈ ગઈ, રોટલો એક બાજુ શેકાયો છે, બીજી બાજુ પણ મારી જાતને શેકી નાખો, જેથી કરીને મેં જે પ્રાર્થના કરી છે એ પ્રાર્થના સંભળાય. અને એ પર્વ આજે જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે મારી પાછળ બોલજો. હસ્તે મોડે આપનાર ઉપર હસ્તે મોડે આપનાર ઉપર ઈશ્વર પ્રસન્ન થાય છે. ઈશ્વર પ્રસન્ન થાય છે. હસ્તે મોડે આપનાર ઉપર હસ્તે મોડે આપનાર ઉપર ઈશ્વર પ્રસન્ન થાય છે. ઈશ્વર પ્રસન્ન થાય છે. વળી વળી ઈશ્વરે
ઈશ્વરે તમને જે જોઈએ તમને જે જોઈએ તે મોકળે આપવા તે મોકલે આપવા સમર્થ છે, સમર્થ છે, જેથી જેથી તમારી પાસે તમારી પાસે જ્યારે જોઈએ જ્યારે જોઈએ ત્યારે ત્યારે જરૂરથી વધારે હોય જરૂર કે વધારે હોય અને તમે અને તમે દરેક સારા કામમાં દરેક સારા કામમાં મોકળે હાથે આપી શકો. મોકળે હાથે આપી શકો. એટલે પહેલો જ પ્રશ્ન આજનો પહેલો શાસ્ત્ર પાઠ આપણને પૂછે છે. આપીએ છીએ, આપણે બધા જ આપીએ છીએ, પણ કેવી રીતે આપીએ છીએ? આવ્યો છું અહીંયા પ્રાર્થના કરવા માટે, મારી વિનંતી લઈને, મારી માંગણી લઈને આવ્યો છું કે આવી છું, પણ કેવી રીતે આવ્યો છું, કેવી રીતે આવી છું? હસ્તે મોડે આપનાર ઉપર ઈશ્વર પ્રસન્ન થાય છે. જે હસતા મુખે આપે છે એના ઉપર ઈશ્વર પ્રસન્ન થાય છે. કારણ કે અહીંયા કીધું છે કે સંત પાઉલ ચોખ્ખા શબ્દોમાં કહે છે, એ મોકળે હાથે આપવા સમર્થ છે. તમારી અને મારી જેમ મુઠ્ઠી બંધ રાખીને આપવા નહીં, પણ એ મોકળે હાથે આપણને આપવા સમર્થ છે અને એ આપે છે. પણ આપણે કેવી રીતે આપીએ છીએ? એ તમે અને હું પ્રાર્થના કરીએ છીએ, એ પ્રાર્થના આપણે કેવી રીતે કરીએ છીએ? આપણે જ્યારે પ્રભુ પાસે આવીએ છીએ, માતા મરિયમની દયામયી માતાની મધ્યસ્થી યાચવા આવ્યા છીએ, કેવી રીતે આવ્યા છીએ? હસ્તે મોડે માતા પાસે આવ્યા છીએ, ત્યારે માતા કેવી લાગણી સાથે આવ્યા છીએ. હું ઘણીવાર આ શબ્દ કહું છું, આપણે આ માતાની સાથે માગણીનો સંબંધ નહીં, પણ આપણે આ માતાની સાથે લાગણીનો સંબંધ રાખીશું તો આપણા ઉપર આ માતા અને આ ઈશ્વર પ્રસન્ન થશે અને એ મોકળે હાથે આપણને આપશે. આ પરમયજ્ઞ આપણે દૈનિક પરમયજ્ઞની અંદર જ્યારે આપણે ભાગ લઈએ છીએ, ત્યારે ઈશ્વર પોતાની જાતને હસ્તે મુખે આપે છે અને એ હસ્તે મુખે આપે છે અને આપણને જીવન મળે છે. તો આપણે આજે પ્રભુને આ જ પ્રાર્થના કરીએ, આ જ કૃપા માગીએ. મુશ્કેલી આપણને દરેકને છે, નાની છે, મોટી છે, પણ ઘણીવાર ઈશ્વરની શક્તિ કરતાં આપણી મુશ્કેલી મોટી બની જાય છે. આપણે ભૂલી જઈએ છીએ કે ઈશ્વર મોકળે આપવા સમર્થ છે. આજે આપણે પ્રભુ પાસે એ રીતે પ્રાર્થના કરીએ કે ઈશ્વર આપણી સઘળી મુશ્કેલીઓ દૂર કરે. કારણ કે આજના શાસ્ત્ર પાઠમાં કીધું છે, જે કોઈ મારી સેવા કરશે તેનું પિતા સન્માન કરશે. જે કોઈ મારી સેવા કરશે તેનું પિતા સન્માન કરશે. અને એમની સેવા એટલે હસતા મુખે આપવું. સંત લોરેન્સ હસ્તે મુખે પોતાનું જીવન આપી દે છે. પ્રભુ આપણી પાસેથી એમના માટે લોહી વેવડાવવાની આશા નથી રાખતા, અપેક્ષા નથી રાખતા. આપણે પ્રભુ ઈસુ માટે શહીદ થઈએ એવી આશા એમની નથી, પણ એમની આશા એટલી જ છે કે એમણે જે જીવન અને જેમને પંથે આપણે ચાલી રહ્યા છીએ એ જે ચલાવે એમ ચાલીએ તો કદાચ પ્રભુ આપણા ઉપર પ્રસન્ન થશે અને કહેશે, તું મારો પુત્ર છે, તું મારો પ્રિયતમ પુત્ર છે, તારા ઉપર હું પણ ક્યારે? હસ્તે મુખે આપીએ ત્યારે. તો આવો પ્રભુ પાસે કૃપા માગીએ. થોડો સમય આપણે માતા મરિયમની મધ્યસ્થી યાચવા માટે જ્યારે અહીં આવ્યા છીએ, ત્યારે ઘણી બધી પ્રાર્થનાઓ, ઘણી બધી જરૂરિયાતો લઈને આપણે આવ્યા છીએ. થોડો સમય મૌનમાં આપણી સઘળી જરૂરિયાતો આ વેદી સમક્ષ લાવીએ. હે પ્રેમાળ પરમપિતા, તમે જ કહો છો કે હસ્તે મુખે આપનાર ઉપર ઈશ્વર પ્રસન્ન થાય છે. તમારા હાથ હંમેશા અમારા માટે ખુલ્લા છે. પ્રભુ, આજે અમે જે પ્રાર્થનાઓ લઈને તમારે આંગણે આવ્યા છીએ એ અમારી સઘળી પ્રાર્થનાઓ તમે પૂર્ણ કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. અર્પણ.
પાન નંબર 105. તમારી સ્થિતિ ઈશ્વર માલિક જાત અને પ્રતાપી આ રોટલી અમને મળી છે તે તમારે ચણી છે. લે સ્વીકારી અંજલિ. ભાઈઓ અને બહેનો, તમારું અને મારું આ અર્પણ સર્વસ્મત પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. પરમેશ્વર પોતાના સ્તવન અને મહિમા અર્થે આપના તેમજ અખિલ ધર્મ સભાના કલ્યાણ અર્થે આ યજ્ઞ આપના વરદ હસ્તે સ્વીકારો. હે માયાળુ પિતા, આ મંગલ ઉત્સવ ટાણે સંત લોરેન્સના માનાર્થે ધરેલું આ નૈવેદ્ય સ્વીકારો. મુક્તિ ભણીની અમારી સફરમાં એ અમને સહાયરૂપ નીવડો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન ધરો. અમારું ધ્યાન ઈશ્વરમાં છે. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. એ જ આપની ફરજ, એ જ આપનો ધર્મ છે. અમારો પરમ ધર્મ ને પરમ કર્તવ્ય, અમારી મુક્તિને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર ફળે છે. હે પ્રભુ, પાવન પિતા, સર્વસમર્થ સનાતન પરમેશ્વર, ઈસુને પગલે પગલે તમારા શહીદ સંત લોરેન્સ તમારા પાવન નામનો મહિમા વધારવા પોતાનું રક્ત વેવડાવતા અચકાયા નહીં. નિર્બળ માનવમાં પ્રગટ થતા તમારા અપૂર્વ બળને નિહાળીને અમારા ભીરુ હૃદયોમાં નિર્ભયતાનો સંચાર થાય છે. પ્રાણને ભોગે પણ અમારા સ્વામી ઈસુને વળગી રહેવાનો અમારામાં દ્રઢ સંકલ્પ જાગે છે. આ મહા ઉપકારને લીધે હે રાજરાજેશ્વર, સ્વર્ગના મંગળ દરબારના દેવદૂતોને સંતો, ધરતીને પુણ્ય બનાવનાર સિદ્ધાત્માઓ અને આખા ચરાચર સૃષ્ટિમંડળ સાથે અમે સદા સર્વદા તમારી અખંડ આભાર સ્તુતિ કરતા રહીએ છીએ. પાવન 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 ઈશ્વર, ભુવન ભુવન નાના. પાવન 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 ઈશ્વર, ભુવન ભુવન નાના. બ્રહ્માંડ ભરીને તેજ તમારું વિલસી રહ્યું રડિયા. બ્રહ્માંડ ભરીને તેજ તમારું વિલસી રહ્યું રડિયા. જય જયકાર પ્રભુનો, જય જયકાર, જય જયકાર પ્રભુનો, જય જયકાર, જય જયકાર પ્રભુનો, જય જયકાર, જય જયકાર પ્રભુનો, જય જયકાર. ધન્ય ધન્ય હો પ્રભુને નામે અહીંયા પધારેના. ધન્ય ધન્ય હો પ્રભુને નામે અહીંયા પધારેના. જય જયકાર પ્રભુનો, જય જયકાર, 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 જય જયકાર, જય જયકાર. પવિત્રતા નામ તમારું પિતા, અનંત છો સ્ત્રોત પવિત્રતાના. આત્મા તમારો અહીંયા ઉતારી નૈવેદ્યને આ કરી દો પવિત્ર, જેથી અમારા પ્રભુ ઈસુ કેરા
સાક્ષાત એરત શરીર થાય. પૂરા દિલે જ્યાં ઈસુએ સ્વીકાર્યું મૃત્યુ અમારા સહુ કાજ ત્યારે, હાથે ગ્રહીરો ટલી એમણે ને આભાર માની તમ સ્તુતિ કીધી. ને રોટલીના ટુકડા કરીને સૌ શિષ્યને આપી કહ્યું હતું કે લો તમે ખાવો આમાંથી, આ તો મારું શરીર છે. તમારા સર્વની આકાજે છે અર્પણ થનાર એ. એવી રીતે ભોજન પૂર્ણ થતા પ્યાલો ધર્યો હાથમાં ફરીથી, આભાર માની તમ સ્તુતિ કીધી. સૌ શિષ્યને આપી કહ્યું હતું કે આ મારા રક્તનો પ્યાલો, એમાંથી સૌ લો પીવો. કરાર જે નવો શાશ્વત એનું છે મુજ રક્ત આ. તમારા સર્વની કાજે ને સૌ માનવ કાજ રે. પાપની મુક્તિને અર્થે એ રેડાઈ જનાર છે. મારા સ્મારક અર્થે આરે જોને કરતા તમે. આપણી ધર્મશ્રદ્ધાનું મહાન રહસ્ય છે તમારું બલિદાન અને તમારું પુનરુત્થાન એ જ અમારા ધર્મ સંદેશનો સાર. પ્રભુ પરમ તેજે પધારો એ જ અમારા દિલનો પોકાર. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલી ને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહરક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા મહાધર્માધ્યક્ષ થોમસ મિકવાનને, સમગ્ર યાજ્ઞિક વર્ગને ને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા મારા આપ્તજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાત્રો. અમારા સૌની પર દયા કરો અને જનેતા કુમારી મરિયમ, સંત યોસેફ, પુણ્ય શ્લોક પ્રેષિતો, સંત લોરેન્સ અને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે તેમને પ્રતાપે તમને પરમ પિતા પવિત્ર આત્માની સાથ માન ને મહિમા મળતા રહે છે યુગોના યુગો સુધી. માન ને મહિમા મળતા રહે છે યુગોના યુગો સુધી.
આમેન. 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 જે પ્રભુ ઈસુએ તેમનું જીવન હસતા મુખે પરમપિતાને ચરણે સમર્પી દીધું, એ જ પ્રભુએ આપણને જે સુંદર પ્રાર્થના શીખવી છે એ આપણે પૂરી ભક્તિથી બોલીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુરાઈથી અમને બચાવ. તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો હે પ્રભુ. સઘળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી એ મંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહી તમારી શાંતિ છાયા હેઠળ અમને સંભાળી રાખો. તમે જ રાજરાજેશ્વર છો, તમે જ સર્વ સત્તાધીશ છો, તમે જ પરમ પ્રતાપી છો. શાંતિ માટે પ્રાર્થના કરીએ. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. પ્રભુ, અમે સ્વીકારીએ છીએ કે અમે પાપી છીએ, પણ પ્રભુ તમે અમારા પાપો તરફ નહીં, પણ આજે જે શ્રદ્ધા રાખીને અહીંયા બેઠા છીએ એ શ્રદ્ધા તરફ નજર કરો, અને અમને સૌને તમારી શાંતિ તથા એકતાના દર્શન કરાવો. તમે પિતા અને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમેન. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. પ્રભુની શાંતિ આપના અંતરમાં સર્વદા વસો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવીએ. પ્રભુની શાંતિ. પ્રભુ ઈસુના દેહરક્ત એક થતા આપણા સૌનું અનંત કલ્યાણ થાવ. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, તમારી શાંતિ અમને આપો. આ છે પ્રભુ ઈસુ, જેમના ઉપર પરમપિતા પ્રસન્ન હતા, અને આજે આપણને એ જ પ્રસન્નતા આપવા માટે પ્રભુ આપણા દિલમાં આવી રહ્યા છે. અને એમના ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક. પ્રભુ, આપ મારે આમને પધારો, એ પુણ્ય મારા નથી, પરંતુ આપના વચનોથી જ મારા આત્માનું કલ્યાણ થશે. પ્રભુ ઈસુનું દેહ અને રક્ત આપણને સૌને સદા સુરક્ષિત અને સલામત રાખો. આમીન. અત્યારે જે પરમ તારું એ મુખડું તેજ પ્રસારતું, એના તું દર્શન કરાવજે. તારું એ મુખડું તેજ પ્રસારતું, એના તું દર્શન કરાવજે. આપણા પ્રભુજીનો વાસ રે, ત્યાં પ્રેમ ને રેમ, ત્યાં આપણા પ્રભુજીનો વાસ રે. આપણા પ્રભુજીનો વાસ રે, ત્યાં પ્રેમ ને રેમ, ત્યાં આપણા પ્રભુજીનો વાસ રે. પ્રભુ ઈસુ આપણા દિલમાં આવ્યા છે. હસ્તે મુખે આપણે પ્રભુને આપણા દિલમાં આવકાર્યા. હવે હસ્તે મુખે એ જ પ્રભુની સમક્ષ આપણે પ્રાર્થના કરીએ અને એમનો આભાર માનીએ.
પ્રાર્થના કરીએ. હે પ્રભુ, તમારો મહિમા કરવા અને અમારા ઋણ ચૂકવવા અમે સંત લોરેન્સના ઉત્સવ પ્રસંગે આ યજ્ઞ તમને ચડાવ્યો છે. તમારા પ્રસાદની પાવક અસર અમારા જીવન વ્યવહારમાં વર્તાતી રહો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર, પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સર્વની ઉપર ઉતરો. આમીન. ઈશ્વરનો આદેશ લઈ શાંતિ અને પ્રેમને પંથે જાઓ. ઈશ્વરનો આભાર.